જોવો બટેકા વડા કરીએ છીએ મસ્ત મજાના જોવો બહુ મસ્ત ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ જો સરસ મજાના રેડી થઈ ગયા છે એકદમ મસ્ત 3 મહિનાનો આજે છે બીજો સોમવાર બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ વાગોમાં થઈ ગયા છે એ ત્રણે 10:30 જેવું થઈ ગયું છે ને ચાલો થોડુંક કામથી બહાર જવાનું છે પહેલાં એક કામ પતાવીને પછી તમને મળીશું આપણે કાતર દેતો ને શું ઓ આય મસ્ત જો આપણે ગૌશાળા આવતા રહ્યા છે આજે મેં સુરતમાં હે ને બોટલમાંથી નીકળતું બ્લુ પાણી જોયું ચાલો તમને બતાવું જુઓ બ્લુ પાણી એટલે વાદળી એમ આ કેવી રીતના જો તો ખરા કંઈક અલગ જ મેં કીધું શું હશે બ્લુ પાણી જુઓ ક્યાંથી આવે છે તમને બતાવું આમ આગેથી આવે છે ઝેરોક્સ કરવા ઘરે આવતા રહ્યા છે અને દાદાને સરસ મજાનું જમવા બેસી ગયા છે જમવામાં છે પંચકુટી દાળ ને સાથે રોટલી જો વરસાદ જેવું થઈ ગયું અટાણે તો જો વરસાદ જેવું અંધારું થઈ ગયું છે અટાણે અને ચાલો આપણે પણ બપોર એકટાણું કરવાનું છે આપણે પણ સરસ સરસ મજાનું જમી લે જગ્યા છે જમવાને જો મસ્ત મજાની બનાવી છે પંચકુટી દાળ જો એકદમ ગરમ ગરમ અને જો સરસ ગરમા ગરમ મમ્મીએ બનાવી છે મારી માટે ભાખરી અને એક ટાણામાં જો મસ્ત મજાની ભાખરી ને પંચકુટી દાળ પિત્તળમાં ખાય ને બહુ સ્વાદ આવે મને પિત્તળમાં ખાવું બહુ જ ગમે જો મસ્ત મજાની પંચકુટી દાળ સાથે છે ભાખરી છાશ તો કંઈ ખાતા નથી અમે મમ્મી આપશે દૂધ મજાનું જમી લે વાણીમાં વાંસળી વાગી યોગી તારી વાણીમાં વાંસળી વાગી વાણીમાં સરસ મજાના માતાજીના દર્શન થઈ ગયા છે દીવાબત્તી કરી નાખ્યા છે અને આપણે માર્કેટમાં ગયા હતા થોડુંક રક્ષાબંધન નજીક આવે છે એટલે રાખડીને એવું બધું લેવાનું હોય તો થોડીક શોપિંગ કરવાની હતી શાકભાગ હાલો એવું બધું લેવાનું હોય તો બાકી ગયા છે અટાણે 8 જેવું થઈ ગયું છે અને થોડુંક મોડું થઈ ગયું છે રસોઈમાં હે ને અટાણે જો મમ્મીને એને સોમવાર છે અને મારે તો શ્રાવણ મહિનો છે જ મમ્મી સોમવારે આવે એને ફરાળ તો જોઈએ જ એટલે કે હમણાં હે ને આપણે કેટલા મહિના થયા સાબુદાણા બટેકાના વડા નથી કર્યા એના બટેકા વડા સાબુદાણા બટેકાના બહુ મસ્ત બટેકા વડા થાય તે હે ને કરને આપણે ખાઈએ તો જો અટાણે બટેકા બાફવા મૂકી દીધા છે સાબુદાણા પલાળીને ખાતા એટલે મસ્ત એ તો પલળી ગયા છે અને મમ્મી હે ને પપ્પા અને દાદા માટે બનાવે છે સરસ મજાનું તુરિયાનું કોરું મોરું શાક અને સાથે રોટલી કરે છે અને મારે મમ્મીને ફરાળ છે ને મસ્ત સાબુદાણાના ગોટા ખાવાના છે અને ચાલો અટાણે શું ના બને છે ને ચાલો હું તમને બતાવું
બટેકા વડા કરીએ છીએ મસ્ત મજાના. જવો બહુ મસ્ત એકદમ ક્રિસ્પી. નાના નાના પાડા ભજીયાની જેમ પાડવા મળવાના ફટાફટ. ગોળ કોણ કરવા દે? ગરમ ગરમ ખાવાની મજા આવે. મસ્ત મજાના જો બનાવ્યા એકદમ સરસ. દાદા બેસી ગયા છે જમવા. તેમની માટે છે જો તુરિયાનું શાક, રોટલી ને એવું બધું જે જમે છે. સાથે સમાચાર શરૂ છે. મેં ધીમું કરી નાખ્યું છે. અને જો મસ્ત મજાના આપણા બને છે ગોટા. આપણે ક્રિસ્પી થવા દેવાના છે. વાવ, બહુ મસ્ત બન્યા. ગોટા ભાવે છે કે છે કોમેન્ટમાં. ઘણા દિવસ ઘણા મહિના પછી બનાવ્યા છે. મસ્ત મજાના ઘણા મહિના પછી બનાવ્યા છે. મસ્ત એકદમ ક્રિસ્પી થઈ ગયા. જો જો મસ્ત જો એકદમ. ચાલો એક મમ્મીને ઘઉં આપી દે પછી પાછા તમે મસ્ત મજાનો છેલ્લો લગભગ છેલ્લો ઘઉંનો છે એવું લાગે છે. જો મસ્ત મજાના ક્રિસ્પી બન્યા છે. ચડવા દે. આટલા બની ગયા છે. હવે એક છેલ્લો ઘઉં છે. હવે લાસ્ટ ઘઉંનો છે આપણે. મસ્ત મજાનું શું ગયા છે. અડધા લઈ લે. આમ કરો ને એટલે બધા ભાંગી છે. મસ્ત મજાના આપણા ગોટા બની ગયા છે એકદમ સરસ.
શાયરી બોલે છે. વાહ વાહ. જ્યાં વિચાર અટકે ને ત્યાં ટેકનોલોજી રસ્તો બતાવે છે અને અશક્ય પણ શક્ય બનાવી દે છે. ટેકનોલોજી હાથમાં પોતાની લાગે સાહેબ. ચાલો જો મસ્ત મજાનું જો શાયરી બોલી મારી ફ્રેન્ડે. તમને કેવી લાગી કોમેન્ટમાં કહેજો. અને ચાલો વિડીયોને એન્ડ કરીએ છીએ. વિડીયોમાં આટલું જ હતું. જો તમે મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. પરિવાર કાલના મજાના મસ્ત વ્લોગમાં અને ફ્રેશ વ્લોગમાં તમને મળશે. ત્યાં બધાને જય દ્વારકાધીશ, જય મોગલ. શ્રાવણ મહિનો છે, બધાને હર હર મહાદેવ. ચાલો ગુડ નાઇટ, શુભ રાત્રિ, બાય બાય.